ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ. આજે છે ઇલેક્શનનો દિવસ એટલે બનાવી દીધી છે ખીર. ચોખા ને કાજુ ને બદામનું મેં કરી દીધું છે મિક્સરમાં પીસીને એની પેસ્ટ બનાવી દીધી છે. કેમ કે જ્યારે ખીર બનાવીએ ત્યારે એ પેસ્ટ નાખી એટલે ખીર જાડીને એકદમ ક્રીમી બને. ઘણામાં એવું થાય છે કે ડાયરેક્ટ ખીર બનાવે તો ભાત નીચે હોય ને દૂધ ઉપર હોય, પણ તમે આ રીતના કરો તો તમારી ખીર એકદમ પરફેક્ટ બને. એટલે મેં પીસી લીધું છે કાજુ બદામને બાસમતી ચોખા પલાળી રાખ્યા હતા 15 મિનિટ, પીસી લીધા છે, પેસ્ટ બનાવી દીધી છે એની. પછી સાઈડમાં કાજુ બદામ પિસ્તા અખરોટ ચારોળી, કાજુની બદામની પિસ્તાની કતરણ કરી દીધી મેં. બધા ડ્રાયફ્રૂટ્સ, તમારે જે ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય ડ્રાયફ્રૂટ્સ બધાની કતરણ કરી દીધી. કુકરમાં ઘી મૂક્યું, ત્રણ ચમચી ઘી નાખવાનું, બધા ડ્રાયફ્રૂટ્સ સાંતળી દેવાના. અમુક લોકોને જે રીતે ફાવે એમ કે ખીરને ભાત ઉકાળે પછી ડ્રાયફ્રૂટ્સ અંદર નાખી દે, પણ હું એવું નથી કરતી. હું ઘીમાં સાંતળી દઉં છું. પહેલાં બધા ડ્રાયફ્રૂટ્સ ઘીમાં સાંતળી દેવાના. થોડા લાલ થવા જોઈએ, એકદમ નહીં સાંતળવાનું, થોડો લાલ કલર આવવો જોઈએ એકદમ. ઓલરેડી સતળાઈ ગયા છે ડ્રાયફ્રૂટ. એના સાઈડમાં ડીશમાં ફરી કાઢી લીધા છે મેં બધા જ. બસ આવા આછો કલર, ગુલાબી કલર આવવો જોઈએ, કારણ કે બહુ સાતળીએ ને તો પછી એનો ટેસ્ટ થોડો ઓડ લાગે. બધા કાઢી લીધા છે મેં. હવે કુકરમાં જે ઘી બચ્યું છે એમાં જ બાસમતીના ચોખા પલાળ્યા હતા મેં, એ અંદર એને બી મેં ફ્રાય કરી દીધા છે બાસમતી ચોખા.